સુરત શહેરમાં વસ્તી ગણતરીની સત્તાવાર કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। સુરતના સાંસદ મુકેશ દલાલ દ્વારા આજે પોતાના નામની નોંધણી કરાવીને આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। શહેરના સુનિયોજિત વિકાસ અને સરકારી યોજનાઓના સચોટ અમલીકરણ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતી વસ્તી ગણતરીની પ્રક્રિયાનો સુરત શહેરમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે। સુરત મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ આખી કામગીરી આટોપવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સુરત લોકસભા બેઠકના સાંસદ મુકેશ દલાલના નામની નોંધણી સાથે આ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે। સુરત મનપાના જવાબદાર અધિકારીઓની ટીમ ખાસ કરીને સાંસદ મુકેશ દલાલની કાર્યાલય ખાતે પહોંચી હતી, જ્યાં સાંસદે પોતાના અને પોતાના પરિવારના સભ્યોની તમામ સત્તાવાર વિગતો આપીને નિયમબદ્ધ રીતે વસ્તી ગણતરીના પત્રકમાં નામની નોંધણી કરાવી હતી। પ્રશાસન દ્વારા તમામ નાગરિકોના ડેટા ડિજિટલ અને સુરક્ષિત રીતે એકત્રિત કરવામાં આવી રહ્યો છે। આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલે સુરત શહેરની જાહેર જનતાને એક અત્યંત મહત્વની અને જાગૃત નાગરિક તરીકે અપીલ કરી છે કે તેમણે જણાવ્યું કે દેશ અને શહેરના ભવિષ્યના વિકાસના આયોજન માટે વસ્તી ગણતરી ખૂબ જ જરૂરી પ્રક્રિયા છે। તેથી જ્યારે પણ મહાનગરપાલિકા કે સરકારના અધિકૃત કર્મચારીઓ આપના ઘરે આવે ત્યારે તેમને સાચી માહિતી આપીને પૂરો સહકાર આપવો જોઈએ। આ સાથે જ સાંસદે વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ક્રાઇમ અને ડિજિટલ છેતરપિંડીના બનાવોને લઈને નાગરિકોને લાલ બત્તી ધરી છે। તેમણે લોકોને ખાસ સાવચેત રહેવા જણાવ્યું છે કે જો કોઈ અજાણ્યો વ્યક્તિ વસ્તી ગણતરીના નામે આપની પાસે ફોન પર કે રૂબરૂમાં કોઈ ગુપ્ત વિગતો, બેંકની માહિતી અથવા કોઈ પણ પ્રકારનો ઓટીપી માંગે તો ભૂલથી પણ આપવો નહીં। સરકારના કોઈ પણ કર્મચારી આ પ્રક્રિયામાં ઓટીપી માંગતા નથી। સુરતની સાણી જનતા અફવાઓથી દૂર રહીને તંત્રની આ સત્તાવાર કામગીરીમાં જોડાય અને ઓટીપી શેર ન કરીને સાયબર ગઠિયાઓથી સાવચેત રહે તે માટે લોક જાગૃતિ લાવવાનો આ એક ત્યોત પ્રયાસ છે। સાંસદની આ પ્રેરણાદાયી શરૂઆત બાદ આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં વસ્તી ગણતરીની કામગીરી વધુ ઝડપી બનશે। તારીખ 17 મે થી તારીખ 31 મે દરમિયાન ભારત સરકાર દ્વારા એક અતિ મહત્વના કાર્યક્રમ વસ્તી ગણતરીની શરૂઆત થઈ રહી છે। આજે મેં મારી અને મારા કુટુંબની વસ્તી ગણતરી પૂર્ણ કરી છે। વસ્તી ગણતરીના આધાર પર ભારત સરકાર અને રાજ્ય સરકાર લોકહિતની જે યોજનાઓ છે, શિક્ષણ અંગેના નિર્ણયો, આવાસ અંગેના નિર્ણયો, આરોગ્ય વિષયક યોજનાઓ, અનેક પ્રકારની યોજનાઓ આ માહિતીના આધાર પર બનતી હોય છે। મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના કાર્યક્રમમાં આપ સાથ સહયોગ કરો ને આપના દ્વારે જ્યારે વસ્તી ગણતરીની ટીમ આવે છે ત્યારે તે લોકોને સાચી અને સચોટ માહિતી આપી રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં આપ સહયોગ કરો। આ પ્રક્રિયા દરમિયાન આપના મોબાઈલ પર જે પણ કોઈ ઓટીપી આવે છે તે આપે કદી પણ કોઈને શેર કરવાનો રહેતો નથી। ઉપરાંત અગર આપ જો ઓનલાઈન ફોર્મ ભરો છો તો એમાં જો ધારો કે કોઈ ક્ષતિ રહી જાય છે તો તેમાં પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી, એ સુધરી શકે છે। આથી મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના અતિ મહત્વના કાર્યક્રમમાં સાથ સહયોગ કરો। ક્યાં તો પ્રત્યક્ષ ટીમમાં ત્યાં ફોર્મ ભરો અથવા આપનું ફોર્મ ઓનલાઈન ભરીને રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં આપનો સહયોગ કરો।